મુસ્લિમ કેલેન્ડરના પવિત્ર માસ રજબની 13મી તારીખે હઝરત અલીના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેરમાં ભક્તિ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। આ પવિત્ર અવસરે શહેરના માર્ગો પર હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા। વિગતવાર સમાચાર મુજબ સફેદ વસ્ત્રો ધારણ કરી અને હાથમાં ધાર્મિક ધ્વજ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જુલુસમાં જોડાયા હતા। શહેરના મુખ્ય ચોક પરથી ધાર્મિક અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી બતાવીને આ જુલુસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ત્રણબત્તી, બડાપુરા, રાજપુર, પોલીસ ચોકી અને મુખ્ય બજારોમાંથી પસાર થઈને નિર્ધારિત દરગાહ શરીફ ખાતે સંપન્ન થયું હતું। સમગ્ર માર્ગ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર નારાઓ લગાવવામાં આવતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઠેર ઠેર જુલુસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકો દ્વારા પાણી, શરબત અને ચોકલેટનું વિતરણ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। ધાર્મિક અગ્રણીઓએ આ તકે હઝરત અલીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને નેક અને પ્રમાણિક બનવાનો સંદેશ પાઠવ્યો હતો। જુલુસના સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સચોટ આયોજન અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ડીસામાં યોજાયેલું આ જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવા છતાં વહીવટી તંત્ર અને આયોજકોના સંકલનને કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના બની ન હતી। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં પરસ્પર પ્રેમ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।